ઓલિમ્પિકની તૈયારીને ઝટકો। અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ સામે આર્થિક સંકટ, ટ્રાન્સટેડિયાના પાટિયા પડી જશે। ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સટેડિયા સ્ટેડિયમને ગમે તે ઘડીએ પાટિયા પડી જશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કેમ કે સ્ટેડિયમ, ક્લબ, સ્ટોર્સ અને યુનિવર્સિટીના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી ટ્રાન્સટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સટેડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ઇન્સોલન્સની ફાઇલ કરવામાં આવી છે। એટલે કે આ બંને કંપનીઓએ જાહેર કર્યું છે કે કંપનીની આર્થિક સ્થિતિ જોખમમાં છે, લેણદારોને ચૂકવવા પૈસા જ નથી। જો આ બંને કંપનીઓ નાણાકીય પૂર્તતા નહીં કરે તો ફડચામાં જાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। વર્ષ 2016માં અમદાવાદ શહેરમાં કાંકરિયા ખાતે 550 કરોડના ખર્ચે ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લું મુકાયું હતું। શહેરના મધ્યમાં 20,000 દર્શકો ફૂટબોલની મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બાદ ડેરીની જગ્યા પર સ્ટેડિયમનું નિર્માણ કરાયું છે। ચર્ચા છે કે સ્ટેડિયમના નિર્માણ સંચાલનનો કોઈ અનુભવ જ હોવા છતાં હાલોલમાં ઓટપોટ્સ બનાવતી સેટકો ઓટોમોટિવ કંપનીના માલિક અને તેમના પુત્રને ટ્રાન્સટેડિયાનો પ્રોજેક્ટ આપી દેવાયો છે। કાંકરિયા સ્થિત ટ્રાન્સટેડિયા સ્ટેડિયમમાં વર્ષ 2016માં કબડ્ડી વર્લ્ડ કપ યોજી ઝાકમાળ ઊભી કરાઈ હતી। વર્ષ 2019માં ઇન્ટરનેશનલ કપ ફૂટબોલનું આયોજન કરાયું હતું। વર્ષ 2020માં વુમન વર્લ્ડ કપ U17 યોજવા નક્કી કરાયું હતું, પણ કોરોનાના કારણે આ બધું પડતું મુકાયું હતું। તે સ્ટેડિયમમાં માત્ર રમતો જ નહીં, સ્પોન્સરશિપની તગડી રકમ મેળવી સ્ટાર મ્યુઝિકલ નાઇટ્સ યોજી તામઝામ ઊભો કરાયો હતો। સ્ટેડિયમની આસપાસ બ્રાન્ડેડ કંપનીઓને સ્ટોર ભાડે આપવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।